નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યમાં આજથી જાણીશું કયા કયા વિસ્તારના વાતાવરણની અંદર પ્રી મોન્સૂનના વરસાદની શરૂઆત થશે। જે હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ સેટેલાઇટની અંદર જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં લો લેવલ ઉપર વાદળાઓ જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો અત્યારે કે બંગાળની ખાડીમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો, આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। આપણે જાણીશું કે આજે વરસાદની આગાહી તો છે, સાથે સાથે 17, 18 અને ત્યાર પછી 23 જૂન સુધી ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને કઈ તારીખો જાહેર કરવામાં આવી, અને હજુ ચોમાસું મુંબઈ નથી પહોંચ્યું। ચોમાસું અત્યારે મુંબઈ પહોંચ્યા પછી કઈ જગ્યાએ ગુજરાતના ભાગોને અસર દર્શાવશે। મિત્રો, ગુજરાતમાં આવનારા ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો પૂરની પણ આગાહી વ્યક્ત કરી છે। આ સાથે જ મિત્રો, આ વર્ષના ચોમાસાને લઈને નબળા ચોમાસાના સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં આગાહીકારક એવા અશોકભાઈ પટેલની પણ આગાહી સામે આવી। એ જાણતા પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ ઇમેજ છે, ગુજરાતનું જે સેટેલાઇટ ઇમેજ છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી આપીશું કે જે અરબ સાગરવાળી જે ચોમાસાની પાંખ હતી તે ખૂબ જ નબળી પડી ગઈ છે। અરબ સાગરમાંથી જે વાદળોનો સમૂહ હતો એ અત્યારે તમે સેટેલાઇટની અંદર જોઈ શકો છો એકદમ ગાયબ થઈ ગયો છે। અરબ સાગરમાં જાણે ચોમાસું બેઠ્યું જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અને હાલ આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે હવે પછી ચિંતાજનક હવામાન સમાચાર સામે આવશે। વર્ષ 2026ના ચોમાસાને લઈને ગુજરાતના વાતાવરણમાં શું લો લેવલના વાદળાઓની ગતિવિધિ જોવા મળી રહી છે, અમે તમને અત્યારે સેટેલાઇટની અંદર બતાવી રહ્યા છીએ। આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વાતાવરણથી લઈને કેટલાક પૂર્વ ગુજરાતના ભાગ, કચ્છના જે ભાગો છે ત્યાં તમે જોઈ શકો છો લો લેવલના વાદળાઓની ગતિવિધિ અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે। હાલ રાજ્યની અંદર અરબ સાગરના દરિયામાંથી અને અરબ દેશોમાંથી તમે જોઈ શકો છો ભેજવાળા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે દક્ષિણ આફ્રિકાના વિભાગમાંથી શું વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે, કારણ કે કેરળની અંદર ચોમાસા 4 જૂનના રોજ ચોમાસાનું આગમન થયું હતું અને એકદમ ચોમાસું અત્યારે નબળું જોવા મળ્યું। ત્યારે આપણે જાણીશું કે મિત્રો ફરી ચોમાસું ક્યારે સક્રિય થશે। એ પહેલાં મિત્રો, આજે ગુજરાતમાં વરસાદની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? આજથી ગુજરાતમાં શું ધીમે ધીમે પ્રી મોન્સૂનની ગતિવિધિની શરૂઆત થઈ શકે છે? એ જાણતા પહેલાં હવામાનના જે અત્યારના જે લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે, નકશાઓ રજૂ કર્યા છે, એમના વિશે આપણે વાત કરીશું। તો કે મિત્રો, અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો સમગ્ર ભારત દેશના ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા જે ફોટા છે તમે જોઈ શકો છો કે જેમાં મહારાષ્ટ્રના હરનાઈ પાસેના જે દરિયાઈ કાંઠાના ભાગો છે કે જ્યાં ચોમાસું છેલ્લી 8 થી 15 જૂન વચ્ચે અટકી પડ્યું છે। અને મિત્રો, 8 જૂન પછી ચોમાસું એક ડગલું પણ આગળ નથી વધ્યું। મુંબઈમાં પણ ચોમાસાનું આગમન ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ મિત્રો, રાજ્યની અંદર દક્ષિણ ભારતના અને પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં, જેમાં ઓડિશાનો વિસ્તાર, બિહારના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું। હાલ બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ છે એ સતત સક્રિય છે અને ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ હોય અને આપ સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને એક તરફ ગુજરાતમાં મિત્રો છેલ્લા 4-5 દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી રહ્યું છે। મહારાષ્ટ્ર બાકીના કેટલાક ભાગોમાં ચોમાસું વધી શકે છે। હજુ પણ મુંબઈમાં ચોમાસાના આગમનને લઈને મિત્રો 3 થી 5 દિવસ સુધીનો સમય લાગી શકે છે। મિત્રો, 20 જૂન આસપાસ મુંબઈની અંદર ચોમાસાના આગમનની આશા રાખીને ખેડૂતો પણ બેઠા છે। ત્યારે મિત્રો આપણે જણાવી દઈશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, IMD તરફથી મિત્રો અત્યારે ભારતના તમામ રાજ્યના જે નકશાઓ રજૂ થયા છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈ વરસાદની એક્ટિવિટી સક્રિય ન હોય, સૂકું વાતાવરણ જોવા મળ્યું છે, કોઈ વરસાદની સંભાવના પણ હાલ વ્યક્ત નથી કરવામાં આવી। રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળનું તોફાન ઉડી રહ્યું છે। અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદને લઈને અમુક ભારતના રાજ્યોની અંદર એલર્ટ પણ દર્શાવવામાં આવ્યા।
દક્ષિણથી લઈને તમે જોઈ શકો છો પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં વાવાઝોડાની જેમ તોફાની પવનો, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. મિત્રો 17 જૂનના રોજ આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં, સૌરાષ્ટ્રના છૂટા છવાયેલા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદની અને ગાજવીજવાળા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો 21 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો ફરી બદલાતા વાતાવરણને લઈને અરબ સાગરનો દરિયો સક્રિય થશે. બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ ફરી એકવાર સક્રિય થશે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે આજે અને આવનારી કલાકોમાં ગુજરાતના કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. કારણ કે પૂર્વ ભારતના ભાગમાંથી આવતી વરસાદી સિસ્ટમ, મધ્ય ભારતના ભાગમાંથી આવતી સિસ્ટમ અને ઉત્તર ભારતના ભાગમાંથી આવતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ અસર પહોંચાડશે. અને 17 તારીખની વહેલી સવારથી જ કચ્છના, દ્વારકાના તમામ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદી છાંટા, તો અમુક ભાગોમાં તોફાની પવનો અને પ્રી મોન્સૂનની એક્ટિવિટી અને ગતિવિધિમાં ભારે વધારો થશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાની અંદર, જેમાં 18, 19 અને ત્યાર પછી 21 જૂન સુધી આપ સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને વરસાદની આગાહી. અને મિત્રો છેલ્લે 25 જૂનના રોજ અરબ સાગરનો દરિયો સક્રિય થશે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થશે. અને આગાહીને લઈને જો વાત કરીએ તો અલ નીનોના કારણે ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું નબળું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના, કચ્છના, ઉત્તર ગુજરાતના વાતાવરણમાં વાદળોની ગતિવિધિ અત્યારે જામી છે તેવી સંભાવના સામે આવી છે. વાદળો બંધાણા, પરંતુ કોઈક વિસ્તારોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ ન જોવા મળી. પરંતુ બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો. આપણે રેન અને ઠંડા વિશે પણ વાત કરીશું. મિત્રો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા, ઝાપટા રૂપે વરસાદ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી લાગુના વિસ્તારમાં, વાપીના વિસ્તારની સાથે વલસાડ, ડાંગના ભાગોમાં વાતાવરણ પલટાઈ ચૂક્યું છે. આ સાથે આપ સર્વે મિત્રો જોઈ શકો છો કોઈક જગ્યાએ તો મિત્રો અત્યારે મોટા વરસાદ ન થવાના પણ સમાચાર સામે આવ્યા. વર્ષ 2026નું ચોમાસું નબળું હોવાના પણ સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો આજે સાંજથી લઈને મધ્ય ભારતથી લઈને ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. કોઈક ભાગોમાં, જેમાં ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયેલું જોવા મળી શકે છે. અને ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરતથી લઈને વલસાડ વચ્ચેના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, કોઈક જગ્યાએ છાંટા પડી શકે છે. સાથે દ્વારકા, પોરબંદરના દરિયાકાંઠાના ભાગોમાં, કચ્છના પણ ઘણા બધા ભાગોમાં તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે જોઈ શકો છો વરસાદી છાંટા પડતા જોવા મળશે. ગુજરાતમાં કોઈક ભાગોમાં તોફાની વરસાદની પણ હાલ સંભાવના સામે આવી રહી છે. મિત્રો 25 જૂન સુધીના હવામાન વિભાગના આંકડા પ્રમાણે બંગાળની ખાડીવાળી સિસ્ટમ સક્રિય થશે. અને તમે લાઈવ જોઈ શકો છો 25 જૂનના રોજ અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ વધશે. 18થી લઈને મિત્રો 25 જૂન સુધીની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા જાહેર કરવામાં આવી. વરસાદની આગાહી અને વિસ્તારોમાં ફરી એકવાર વધારો થતો જોવા મળી શકે છે. 20 જૂન ઉપર મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, વ્યારા, આ સાથે મિત્રો નર્મદા છે, ડેડીપાડાના વિસ્તાર છે, રાજકોટના જે વિસ્તારો છે આપ સર્વે મિત્રો જોઈ શકો છો 19 અને 20 જૂનના રોજ અરબ સાગરના દરિયામાં જે ચોમાસું અટકાયેલું છે ફરી એકવાર સક્રિય થશે. જેમના કારણે મિત્રો 21 તારીખની વહેલી સવારથી જ તમે લાઈવ જોઈ શકો છો મુંબઈમાં ધમાકેદાર ચોમાસાના વરસાદ અને ભારે વરસાદના પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસાનું આગમન થશે અને હાલ અરબ સાગરના જે ચોમાસાની પાંખ છે એ મિત્રો 18 અને 19 તારીખના રોજ અને ત્યાર પછી 20 જૂનના રોજ ફરી એકવાર સક્રિય થશે. અને મિત્રો ચોમાસું મુંબઈની અંદર 20 જૂનના રોજ છે એ બેસી ગયા ના સમાચાર સામે આવશે. 21 તારીખથી તમે જોઈ શકો છો કે અરબ સાગરવાળી સિસ્ટમ સક્રિય થશે અને ભારતના અરબિયન જે ભાગો છે ત્યાં અસર દર્શાવશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ વધશે. ત્યારે અંબાલાલ પટેલે પણ મિત્રો એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ખાસ 15 જૂન પછી ચોમાસું છે એ હાલ અરબ સાગરમાં નિષ્ક્રિય થઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તમે લાઈવ સેટેલાઇટના ઇમેજથી જોઈ શકો છો કે આવનારી 23 જૂન સુધીમાં સારા વરસાદ થવાના સમાચાર. 23 જૂન પછી ગુજરાતમાં વાવણીના મુહૂર્તના
દ્રશ્યો પણ સામે આવ્યું છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો આ જુલાઈ મહિનામાં ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા અને ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે, જેમને લઈને મિત્રો ચોમાસું સારું જવાના સમાચાર સામે આવશે. જે રીતે મિત્રો અલ્નીનો છે એ રીતના સપ્ટેમ્બર ઓક્ટોબરના મહિનામાં ખાસ કે મિત્રો જુલાઈ મહિનામાં પણ સારા વરસાદની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે.